गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। मित्रों, धोरण 12 भौतिक विज्ञान पाठ 9 किरण प्रकाशशास्त्र અને પ્રકાશ ઉપકરણોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। અગાઉના લેક્ચરમાં પૂર્ણાંતરિક પરાવર્તન, એના ઉપયોગો, વ્યવહારમાં જોવા મળતી વિવિધ ઘટનાઓ જેવી કે મરીચિકા, હીરો ઝરડતો દેખાય છે, ઓપ્ટિકલ ફાઇબર, યોગ્ય પ્રકારના પ્રિઝમ, આ બધાની અંદર પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના આપણે સમજાવેલી। હવે આપણા પુસ્તકની અંદર પૂર્ણાંતરિક પરાવર્તનને લગતા એક બે એક્ઝામ્પલ છે। જો એ સાથે સાથે લઈ લઈએ તો જલ્દી તમને એ ખબર પડે। આપણે પૂર્ણાંતરિક પરાવર્તન માટેની શરત તમને ખબર છે કે એક તો કિરણ ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં જવું જોઈએ, તો જે લંબથી દૂર જાય અને વોકું વળતું વળતું છેવટે અંદર આવે। બરાબર યાદ રાખજો, ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં જાય તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થાય। પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતો પૂર્ણાંતરિક પરાવર્તન ન થાય। અને બીજું, આપાત કોણ આઈનું મૂલ્ય ક્રાંતિ કોણ જેટલું થાય ત્યારે પ્રકાશનું કિરણ પેલા બીજા માધ્યમમાં જતું નથી, સપાટીને સમાંતર જાય। અને ક્રાંતિ કોણ કરતો જો મોટો ખૂણો લેવામાં આવે તો એના એ જ માધ્યમમાં પૂર્ણાંતરિક પરાવર્તન થાય। આ બે બાબતો આપણે લક્ષ્યમાં રાખી અને જોઈએ આજનો દાખલો। જો સ્વાધ્યાયનો 9.5 નંબરનો દાખલો છે મિત્રો, 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકી। તો જો મેં આ ચિત્રમાં એક ટાંકી દોરેલી છે અને એ ટાંકીમાં આ પાણીની ઊંડાઈ તમને આપી દેવામાં આવી છે। ધારો કે આ પાણીની ઊંડાઈ હું h કહું તો h બરાબર 80 સેન્ટીમીટર, જો મીટર કરીએ તો 0.8 મીટર। તો આટલું પાણી ભરેલું છે મિત્રો। હવે એક નાનો બલ્બ ક્યાં મૂક્યો છે? ટાંકીના તળિયે। તો આપણે આ ટાંકીના તળિયે એક નાનો બલ્બ એસ મૂકીએ, બરાબર। હવે આ બલ્બમાંથી પ્રકાશનો કિરણો નીકળવાનો, જો અસંખ્ય કિરણો આમ નીકળે મિત્રો, બરાબર। આમ ટાંકી હોય મિત્રો તો બલ્બમાંથી પ્રકાશ ચારે બાજુ આમ જતો હોય અને આ બધા કિરણો અહીંયા જુદા જુદા ખૂણે આપાત થવાના। જો તમે આ કિરણની વાત કરો તો એ સીધું જાય। જો એ તમે સપાટીને લંબ દોરો તો એનો આપાત કોણ 0, તો વક્રીભૂત કોણ 0, તો એ કિરણ સીધું બહાર નીકળી જાય। જો તમે આ કિરણ લેશો તો જો અહીંયા સપાટીને હું લંબ દોરું મિત્રો તો આપાત કોણ બને? જો આપાત કોણ ક્રાંતિ કોણ કરતો નાનો હશે તો એ કિરણ પણ વક્રીભવન પામીને આમ બહાર નીકળી જવાનું, અંશતઃ પરાવર્તન થવાનું, પણ બાકીનો તો બહાર જ જવાનું। જો તમે આ કિરણની વાત કરશો તો વળી એના માટે તો આના કરતો એ નાનો ખૂણો બને, તો આપાત કોણ ક્રાંતિ કોણ કરતો નાનો હોય તો એ પણ આમ બહાર નીકળી જાય। જો તમે આમ જતાં જતાં જો આવું આ બાજુ પણ લઈ શકાય, આ બાજુ પણ તમે લેશો, ધારો કે આ કિરણની વાત કરો મિત્રો તો જો એ લંબ દોરો તો આપાત કોણ, જો આપાત કોણ ક્રાંતિ કોણ કરતો નાનો હોય તો આમ બહાર નીકળી જાય। આમ કરતાં કરતાં તમે આમ આગળ જશો એમ એમાં ખૂણો મોટો થતો જશે। ધારો કે અહીંયા તમે ક્રાંતિ કોણ જેટલો ખૂણો લેશો, ધારો કે આપણે અહીંયા સપાટીને લંબ દોરીએ મિત્રો અને આ ખૂણો ક્રાંતિ કોણ IC જેટલો બને, તો જો આ કિરણ બહાર નહીં નીકળી શકે, એ સપાટીને સમાંતર જશે આમ। અને જો તમે આગળનું કોઈ કિરણ લેશો તો વળી એમના માટે તો આ ખૂણો ક્રાંતિ કોણ કરતો મોટો, તો એનું પૂર્ણાંતરિક ટૂંકમાં આટલેથી આ બાજુના કિરણો બહાર નહીં નીકળી શકે, આ બધા નીકળી શકશે। તો મિત્રો જો આપણે હવે આકૃતિ વ્યવસ્થિત દોરીએ તો કયા કિરણો બહાર નીકળી શકે? તો આ ક્રાંતિ કોણ કરતો અંદરના એરિયામાં, આ બાજુના એરિયામાં રહેલા કિરણો
ક્રાંતિકોણ કરતો નાનો ખૂણો બનાવે માટે એ બધા બહાર આવશે। આપણે કેટલા એરિયામાંથી બહાર આવશે? તો જો આ બલ્બમાંથી અહીંયા આટલેથી પ્રકાશ બહાર આવે તો આ બાજુ પણ એટલેથી બહાર આવે, આ બાજુ પણ એટલેથી બહાર, તો આ જે આટલું વર્તુળ બને મિત્રો, તો જો આપણે ધારો કે આ ડિસ્ટન્સને હું આર કહું તો આ આર ત્રિજ્યાવાળા વર્તુળમાંથી ધ્યાન રાખજો, આ આર ત્રિજ્યાવાળા વર્તુળમાંથી જેટલો કિરણો જશે એ જ બહાર આવી શકશે। અહીંયા પણ તમે જો આ ક્રાંતિકોણ જેટલો ખૂણો બને આઈસી જેટલો, તો આ કિરણ સપાટીને સમાંતર જાય અને આ બધો અંદર આવે। તો આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી, તો આટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે। પાણીનો વક્રીભવનાંક આપણને આપ્યો છે, તો જો એ પાણીનો વક્રીભવનાંક n બરાબર 1.33 અને જો એ પ્રકાશ બહાર આવે છે તો બહાર તો હવા છે અને હવાનો વક્રીભવનાંક તમને ખબર છે 1 હોય। તો જો આપણે અહીંયા પ્રકાશ બહાર આવવા માટેની શરત લખીએ કે ભાઈ જો અહીંયા લખું છું કે બલ્બમાંથી નીકળતા પ્રકાશના કિરણો સપાટી આગળ ક્રાંતિકોણ આઈસી કરતો ઓછો ખૂણો બનાવશે। બનાવી આપાત થશે તે બધા બહાર આવશે। જ્યારે ક્રાંતિકોણ કરતો મોટા ખૂણે આપાત થતો કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે। તેથી બહાર આવી શકશે નહીં। એટલે આ બધો કિરણો બહાર ના આવી શકે, બરાબર, આટલા ભાગનો આવશે। તો એનો મતલબ કે આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ક્ષેત્રફળમાંથી કિરણો બહાર આવે। જો આ ત્રિજ્યા આર હોય તો ક્ષેત્રફળ આપણે શોધવાનું કીધું છે, તો આપણે આ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ πr² લઈશું અને આ ક્ષેત્રફળ ગણવાનું છે। પણ હવે આર મળે તો કામ થાય મિત્રો। તો હવે જો આપણે આ આકૃતિ ઉપરથી કામ કરીએ મિત્રો, જો અહીં ધ્યાન આપજો, આપણે આ કિરણ આપાત કોણ જે બનાવે છે ક્રાંતિકોણ જેટલું બનાવે છે, તો જો એ આમ જવાનું, બરાબર। જો આ અંગ્રેજી અક્ષર ઝેડ યુગ્મ કોણ, તો આ ખૂણો પણ કેટલો થાય મિત્રો? આઈસી થાય, બરાબર છે। જો આ ડિસ્ટન્સ કેટલું થવાનું? ઊંચાઈ h જેટલું થવાનું, અને આ આર છે। જો આર શોધવું હોય આપણે તો ખૂણો tan આઈસી લઈએ મિત્રો, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। તો જો અહીં આકૃતિ પરથી tan આઈસી, તો tan આઈસી એટલે સામેની બાજુ આર ભાગ્યા પાસેની બાજુ h। તેથી આર શોધવો છે આપણે, તો h ઇન્ટુ tan આઈસી, આર બરાબર h ઇન્ટુ tan આઈસી। પણ hની કિંમત તો આપણી પાસે છે, પણ પાછો ક્રાંતિકોણ આઈસી નથી। તો જો આપણે ક્રાંતિકોણ શોધીએ, જો હવે ક્રાંતિકોણ શોધવાની શરત, પરંતુ આપણે ક્રાંતિકોણ શોધવાનું સૂત્ર થિયરીમાં આવી ગયું, સાઇન આઈસી બરાબર n પાતળું ભાગ્યા n ઘટ। એ પાતળું માધ્યમ હવા છે જેનો વક્રીભવનાંક 1 છે, અને ઘટ માધ્યમ પાણી છે 1.33 છે, અને 1 ભાગ્યા 1.33 એટલે લગભગ 3/4 આવશે, બરાબર। હવે જો આપણને tan આઈસીમાં રસ છે, નેચરલ સાઇનનું કોષ્ટક હોય તો પાછું આઈસી મળી જાય,
અને આઈસી મૂકીને નેચરલ ટેન્જન્ટ ઉપરથી જવાબ આવી જાય. પણ ધારો કે બોર્ડની પરીક્ષામાં તમને નેચરલ ટેન્જન્ટનું કોષ્ટક જ નથી આપ્યું, તો પછી શું કરવું? તો વિવેક બુદ્ધિથી આપણે tan IC શોધવો પડે. જો સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તમને ખબર છે કે સાઇન થીટા તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો આપણે આવું કાટકોણ ત્રિકોણ બનાવીએ મિત્રો, જો આ ખૂણાને હું IC કહું તો બોલો સાઇન IC બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. પણ સાઇન IC બરાબર શું આવ્યું આપણે? 3/4. એનો મતલબ કે સામેની બાજુ 3 થાય અને કર્ણ 4 થાય. એટલે આ સૂત્ર મુજબ ત્રિકોણ આવો બને. તો જો તમે આ બાજુ શોધી શકો મિત્રો, જો આ કર્ણનો વર્ગ, ધારો કે આપણે આને PQR કહીએ, તો કર્ણ PQનો વર્ગ બરાબર કર્ણ PRનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા RQનો વર્ગ. હવે PR એટલે 4, 4નો વર્ગ 16 બરાબર PQનો વર્ગ 3નો વર્ગ 9, 9ને આ બાદ લાવો, 16માં 9 જોઈએ તો 7, તો PQનો વર્ગ બરાબર 7 ઇમ્પ્લાઇઝ ધેટ PQ બરાબર વર્ગમૂળમાં 7. તો આ કિંમત √7 આવે મિત્રો. તો હવે જો તમે આના બધી cos IC શોધો, તેથી cos IC, તો cos IC એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એ પાસેની બાજુ કેટલી આવી? √7 અને કર્ણ 4. તો હવે જો સાઇન IC પણ છે, cos IC પણ છે, તેથી tan IC મળી જાય. તો tan IC બરાબર સાઇન IC ભાગ્યા cos IC. હવે બોલો સાઇન ICની કિંમત 3/4 અને cos ICની કિંમત √7/4. ધેટ મીન્સ 4 4 ઉડી જાય તો 3/7. તો હવે જો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ, તેથી સમીકરણ 1 પરથી R બરાબર H, બોલો Hની કિંમત 0.8 અને tan ICની કિંમત 3/√7. તો જો R મળી ગયું, જો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો તો મિત્રો 0.9071 જેવું આવશે. તો R બરાબર કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપવાનું. હવે આપણને ક્ષેત્રફળમાં રસ છે, તેથી ક્ષેત્રફળ એ બરાબર પાઈ ત્રિજ્યાનો વર્ગ પાઈ R². બોલો પાઈ એટલે 3.14 અને R એટલે 0.9071નો વર્ગ. સાદુરૂપ આપો તો 2.58 મીટર સ્ક્વેર, અથવા નજીકનો પૂર્ણાંક આંકડો લખવો હોય તો 2.6 મીટર સ્ક્વેર. તો આટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવે મિત્રો. બહુ સિમ્પલ છે. ક્રાંતિકોણ કરતો નાના ખૂણાઓ માટે બહાર આવે, મોટા ખૂણાઓ માટે અંદર જાય. તો આપણે ક્રાંતિકોણ જેટલો ખૂણો લઈ અને પહેલાં tan IC શોધો તો આરનું સૂત્ર બને. હવે આપણે થિયરીનું સૂત્ર સાઇન IC બરાબર n પાતળું ભાગ્યા n ઘટ, પણ ત્રિકોણમિતિનો ઉપયોગ કરી cos IC શોધી કાઢો. સાઇન ભાગ્યા cos એટલે tan મળી જાય, એ અહીં મૂકી દો એટલે R મળી જાય. એ બરાબર પાઈ R² કરો એટલે ક્ષેત્રફળ મળી જાય. તો આ રીતે એક્ઝામ્પલ ગણી શકાય. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો અને લખી દો. ચલો મિત્રો જુઓ સ્વાધ્યાયનો દાખલો 9.17. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલો 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળી. એટલે આ નળીનો વક્રી ભવનાંક આપણને આપી દીધો 1.68 બરાબર. એનો આડછેદ દર્શાવેલો છે, એટલે નળીમાંથી એક ટુકડો કાપીને બતાવેલો છે. બહારની બાજુએ નળીની આ નળી હોય તો એની આ બહારની બાજુએ ફરતે 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ છે. એટલે આ જે છે તે આવરણ છે મિત્રો, અને એનો વક્રી ભવનાંક 1.44. એટલે જો આ ઘટ માધ્યમ, આ પાતળું માધ્યમ, કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, એટલે આ જે છે ઘટ કહેવાય અને આ જે છે તે પાતળું માધ્યમ કહેવાય.
એન પાતળું, બરાબર. તો એનું આવરણ કરેલું છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે, એટલે અહીંથી તમે કોઈ પ્રકાશ અંદર દાખલ કરો, પછી એ પ્રકાશનું આ સપાટી આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર, એટલે અહીંથી તમે એવા કયા ખૂણે કિરણને દાખલ કરો એમ. હવે અહીંથી તમે જેવું દાખલ કરશો એ પ્રમાણે એ ખૂણો મળશે, એ પ્રમાણે એ મળશે. દાખલા તરીકે જો આપણે થોડું રફ કામ કરીએ મિત્રો, કે આ તમારી નળી, આ આપણી અક્ષ, આ આવરણ. ધારો કે આપણે ક્રાંતિકોણ ગણી નાખીએ, બરાબર. તો જો આપણે અહીં ક્રાંતિકોણ ગણી નાખીએ, બરાબર, માધ્યમ અને આવરણ, એટલે આપણે પહેલાં એ પ્રશ્નનો જવાબ આપીએ કે ભાઈ સાઇન ક્રાંતિકોણ આઈસી, પણ ચલો હું સાઇન સી જ કહું, બરાબર. ક્રાંતિકોણ માટે સી સિમ્બોલ, તો સાઇન સી બરાબર એન પાતળું ભાગ્યા એન ઘટ. બોલો એ પાતળા માધ્યમનો વક્રી ગુણાંક 1.44, ઘટ માધ્યમનો 1.68. આ બેનો તમે એ ગુણોત્તર લો તો 0.8571. હવે નેચરલ સાઇનનું કોષ્ટક જુઓ તો નજીકનો આંકડો, પૂર્ણ આંકડો લઈશું આપણે 59 ડિગ્રી. તેથી ક્રાંતિકોણ એટલે આ આવરણ અને આ દ્રવ્ય, આ બેના માધ્યમનો ક્રાંતિકોણ આટલો. એનો મતલબ કે જો આપણે પૂર્ણાંતરિક પરાવર્તન કરાવવું હોય તો 29 કરતો મોટો ખૂણો જોઈએ. એટલે ધારો કે તમે અહીંથી કોઈ કિરણને આમ દાખલ કર્યું, દાખલા તરીકે આમ, તો હવે આ કિરણ જો અહીંયા સપાટી, બરાબર, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો કિરણ લંબ તરફ વળવું પડે. તો જો આ લંબ તરફ વળવું પડે એટલે વક્રીભૂત કોણ આર, આપાત કોણ આઈ. હવે આ કિરણ જો અહીંથી અહીં જવાનું, અહીં સપાટી પર અથડાવું. જો તમારો આ ખૂણો, ધારો કે આ ખૂણો 70 છે, જો આ તો 90 થવાનું, તો આ કેટલો થવાનો? 90 ને 70 160, તો આ 30 થવાનું. હવે જો આપાત કોણ, આ સપાટી આગળ આપાત કોણ 70 છે, જે તમારા ક્રાંતિકોણ કરતો મોટો છે, તો બોલો એનું શું થાય? પૂર્ણાંતરિક પરાવર્તન. પણ ધારો કે તમે આ કિરણને અહીંથી ક્યાંકથી દાખલ કર્યું, તો પછી કિરણ આમ જવાનું, તો પાછો જો આ તો વળી 70થી એ મોટો થવાનો, તો એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય. પણ જો આ ખૂણો નાનો થયો, પણ ધારો કે તમે કોઈ કિરણને અહીંથી દાખલ કર્યો, તો આપાત કોણ તમે એવો રાખ્યો કે જેથી આ કિરણ સીધું જવાના બદલે લંબ તરફ વળવું પડ્યું, અને આ ખૂણો ધારો કે 59 કરતો ઓછો થઈ ગયો, ધારો કે 58 થઈ ગયો. હવે 58 થાય તો પછી એનું પૂર્ણાંતરિક પરાવર્તન ન થાય, એ બહાર નીકળી જાય. પણ જો એ 58 થાય તો જો આ 90 ને 58, બરાબર, તો આ ખૂણો કેટલો થશે મિત્રો? તો જો 58 આ 32 લઈએ તો એટલે ઓના કરતો મોટો થયો. એટલે ટૂંકમાં તમે અહીંથી એવા કયા ખૂણે, એમ પ્રશ્ન એ પૂછ્યો છે કે ભાઈ નળીની અક્ષ સાથે તમે જે ખૂણો બનાવીને દાખલ કરો, તો એ માટે એવા કયા ખૂણા તમે ઓછામાં ઓછા કેટલાથી વધુમાં વધુ કેટલો ખૂણો લઈ શકો. જો એ તમે બહુ મોટો ખૂણો બનાવવા જશો તો આ ખૂણો નાનો બની જશે. સોરી, આ ખૂણો મોટો બનાવશો તો આ મોટો બનશે, ને એ મોટો બનશે તો આ નાનો બનશે, અને આ ખૂણો ક્રાંતિકોણ કરતો નાનો થઈ જાય તો પૂર્ણાંતરિક પરાવર્તન ન થાય. તો આપણે આ ખૂણાની રેન્જ શોધવાની છે. તો જો હવે આપણે વિચારીએ મિત્રો, જો અહીંયા તમારો ક્રાંતિકોણ 59 છે, માટે અહીંથી તમે એવા કયા ખૂણે કિરણને આપાત કરો, તો ધારો કે આપાત કોણ અહીં તમે એવો કયો રાખો કે જેથી તમને આ વક્રીભૂત કોણ આર એવો મળે કે જેથી અહીંયા તમારો ખૂણો ક્રાંતિકોણ કરતો મોટો થાય. એટલે આ ખૂણો ક્રાંતિ, ધારો કે આને આપાત કોણ ઓના આઈ કીધું, તો ઓને કંઈક નવું નામ આપીએ આઈ ડેશ.
તો આ તમારો આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો થવો જોઈએ, બરાબર. એટલે આ ફાઈબર અને આવરણના દ્રવ્યનો ક્રાંતિકોણ 59 છે. એટલે જો આપણે અહીં લખીશું કે જો આપાત કોણ, અરે આપાત કોણ આઈડેસ, જો આપાત કોણ આઈડેસ ક્રાંતિકોણ સી કરતો મોટો થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે કે આઈડેસનું મૂલ્ય, આ તમારા આપાત કોણ આઈડેસનું મૂલ્ય 59 કરતાં મોટું હોવું જોઈએ, થવું જોઈએ. હવે જો આ ખૂણો મોટો થતો હોય, બરાબર, 59 કરતાં મોટો લેવા, તો આ મેક્સિમમ કેટલો હોવો જોઈએ? તો આપણે એટલે કે બીજા શબ્દોમાં કહીએ વક્રીભૂત કોણ આર મહત્તમ મૂલ્ય કરતો નાનો થવો જોઈએ. કારણ કે જો તમે આને આમ લાવશો ને તો આ નાનો થતો જશે, અને એ નાનો થતો જાય એટલે આ મોટો થતો જાય. તમારે આ ખૂણાને નાનો નથી કરવાનો, એને મોટો કરવાનો છે, અને એ મોટો કરવાનો એટલે આ નાનો થાય. એટલે આ જો તમે આમ રિટર્ન આવો તો આ મોટો થતો જાય, અને એ અમુક કરતો જો મોટો થઈ જાય તો પછી આ નાનો થઈ જાય, નાનો થઈ જાય પૂર્ણ આંતરિક પરાવર્તન ન થાય. તો આપણો આર મેક્સિમમ કેટલો થવો જોઈએ? તો જો આર મેક્સિમમ થાય એટલે કે આર મેક્સિમમ તમારે શોધવો હોય તો એ મોટામાં મોટો કેટલો લેવો? તો આ તમે આ કેટલો લઈ શકો? 59, કો તો એનાથી મોટો જ લેવાનો. આ 59થી નાનો ના થવો જોઈએ. હવે આ 59થી નાનો ના થવો જોઈએ એનો મતલબ કે આ 31થી મોટો ના થવો જોઈએ. જો આ ખૂણો ગણી નાખીએ, જો આરે તમે 59 લો, આ 90 લો, તો આ 90 59 ના ત્રણનો સરવાળો 180 થાય. અથવા આપણે આર મેક્સિમમ શોધવું હોય તો 90 માઇનસ આઈડેસ એટલે કે 90 માઇનસ 59 એટલે 31. એટલે આ ખૂણો વધુ 31. જોજો મારી વાત કે ભાઈ આ ખૂણો 31 લ્યો તો અહીંયા 59 થાય છે. પણ જો 31થી મોટો બનાવશો જોઈએ, ધારો કે તમે આને આમ લાવ્યા અને આને આમ લાવો તો આ ખૂણો 31થી મોટો થાય, પણ એ મોટો થવા જતો અરે 59થી નાનો થઈ જાય. તો નાનો થઈ જાય તો પછી શરતનું પાલન ન થાય. એનો મતલબ કે આરે ખૂણો મોટોમાં મોટો 31 જ રાખી શકાય. હા, 31થી નાનો ચાલી શકો, કારણ કે તમે 31થી નાનો કરવા માટે ઓમ લઈ જાઓ, આ 31થી નાનો થાય 30, તો આ તારે 60 થઈ જાય, આ 90 થઈ જાય, તો 60 એ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આરે ખૂણો વધુમાં વધુ 31 જ લઈ શકાય, બરાબર. 31થી વધારે લેવાય નહીં. હવે જો તમને આ શોધવામાં રસ, હવે અહીંયા તો જો હવા છે અને હવાનો વક્રી બનાંક 1 હોય, હવામાંથી દ્રવ્યમાં જાય અને દ્રવ્યનો વક્રી બનાંક આટલો છે. તો ચલો આ બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરીએ આપણે મિત્રો. તો હવે સ્નેલના નિયમ પરથી n1 sin i, તો આ n1 એટલે 1 આવે, અને આરે માધ્યમમાં ખૂણો r છે અને એનો વક્રી બનાંક આટલો છે, તો n2 sin r, પણ આરની જગ્યાએ આપણે આર મેક્સિમમ, તો એ વખતે આઈ મેક્સિમમ શોધવું છે આપણે. તો જો કિરણ હવે અહીંથી અહીં જાય છે એટલે પહેલાં માધ્યમનો વક્રી બનાંક 1 લેવાનો, સાઇન આઈ મેક્સિમમ, અને અહીંથી અહીં જો એટલે આ માધ્યમનો વક્રી બનાંક 1.68 એ n2 ગણાય, અને સાઇન આર મેક્સિમમ 31. હવે 1 ગુણ્યા સાઇન આઈ મેક્સિમમ, તો એ સાઇન આઈ મેક્સિમમ થાય, આ 1.68, અને આની કિંમત નેચરલ સાઇન ઉપરથી જુઓ 0.5150, આ બેનો ગુણાકાર કરો તો આવશે 0.8662. માટે નેચરલ સાઇન ઉપરથી આઈ મેક્સિમમ શોધી કાઢો તો આ ખૂણો લગભગ 60 ડિગ્રીની આસપાસ આવશે. એટલે આરે ખૂણો તમે વધુમાં વધુ 60 રાખીશો. 60થી મોટો લેવા જો મિત્રો, જો આ કહેવા શું માગે છે
કે આ વધુમાં વધુ 60, 60 લેશો તો આ 31, આ 31 મળે તો આ 59 મળે અને આ 90. પણ જો આ ખૂણો 60થી મોટો કર્યો, એ મોટો કરશો બરાબર, તો આરે ખૂણો આવો થશે અને એટલી માટે આરે 30 કરતો 31 કરતો વધી જશે. ધારો કે 40 થઈ ગયું તો પછી આરે 50 થઈ જાય, તો 50 એ પૂર્ણાંતરિક પરાવર્તન ન થાય, કારણ કે આપણો ક્રાંતિ ખૂણો 59 છે. એનો મતલબ કે આ વધુમાં વધુ 60 જ રાખી શકાય. એટલે આમ નળીની અક્ષ સાથે તો આપણે કહી શકીએ કે ભાઈ નળીની અક્ષ સાથે આપાત કોણ આઈનું મૂલ્ય 0થી મોટું અને 60 ડિગ્રીથી નાનું હોય બરાબર, અથવા આટલાનો ખૂણો બનાવી દાખલ થતા બધા કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે જો રેન્જ એટલે વિસ્તાર 0થી 60નું, કોઈ 0એ જતું, કોઈ ઓછા ખૂણે જતું હોય તો બધાનું થાય, વધુમાં વધુ 60વાળાનું થાય. પણ 60થી મોટો ખૂણો લઈ લો તો પછી આ મોટો થઈ જાય તો આ નાનો થઈ જાય તો પૂર્ણાંતરિક પરાવર્તન ન થાય. જો ફરી એકવાર આની સાપેક્ષે આ દ્રવ્યનો વક્રીભારાંક આપેલો હોવાથી ક્રાંતિકોણ મળી જાય. પૂર્ણાંતરિક પરાવર્તન કરાવવા માટે આ ખૂણો ક્રાંતિકોણ કરતો મોટો હોવો જોઈએ, એટલે કે આઈડેસ 59થી મોટો હોવો જોઈએ. હવે આ મોટો હોવો જોઈએ તો આ કેટલો હોવો જોઈએ? તો આરે વધુમાં વધુ 31 જ હોવો જોઈએ. જો 31થી મોટો થઈ જાય તો આ નાનો થઈ જાય તો પૂર્ણાંતરિક પરાવર્તન ન થાય. તો આ મોટામાં મોટો 31 લેવાનો, તો પછી આ મોટામાં મોટો કેટલો? તો અહીં સ્નેલનો નિયમ લગાડવાનો અને ખૂણો મળી જાય. તો આ રીતે તમે એ દાખલો ગણી શકો. જો હવે બીજો પ્રશ્ન બી, કે જો પાઇપની બહારની બાજુ કોઈ આવરણ ના હોય, એટલે આપણે આવરણ ના હોય તો પછી આ 1.44ના બદલે 1 જ લેવાય. તો જો હવે આપણે એ ગણીએ દાખલો મિત્રો, બરાબર. ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો તમે, પછી હું પૂછી દઉં, પછી પેલું ગણું. ચલો હવે જો આ શું કહેશે કે જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના હોય, બહારની બાજુએ આવરણ ન હોય તો આવરણની જગ્યાએ તમારે હવા આવી જાય, તો બહારના દ્રવ્યનો વક્રીભવનાંક બરાબર હવાનો, અને હવાનો 1 હોય. તેથી ક્રાંતિકોણ બદલાઈ જાય. જો તો ક્રાંતિકોણ બદલાઈ જશે. સાઇન સી બરાબર n પાતળું, તો બહારનું હવા થઈ ગયું એટલે 1, અને ઘટ 1.68, તો n પાતળું ભાગ્યા n ઘટ, તો અહીંયા પાત્રા માધ્યમ તરીકે હવા આવી જાય, તો 1/1.68 માટે 0.5952. તેથી ક્રાંતિકોણ સીની કિંમત 36.5 ડિગ્રી આવશે. એટલે તમારો આ 36.5 થાય તો આ 90 છે, તો આર કેટલું? તેથી વક્રીભૂત કોણ આર બરાબર 90 - 36.5, એટલે આપણો આર મેક્સિમમ 90 - 36.5, તો 53.5 ડિગ્રી આવે. તો આ 53.5 આવે, આ 90 આવે, તો આ 36.5 આવે. બરાબર છે, ખ્યાલ આવી ગયો. તો હવે જો તમે અહીંયા એવો કયો ખૂણો લ્યો કે જેથી આર તમને 53.5 મળે, તો જો આ ખૂણો મારે શોધવો છે બરાબર, તો આ ખૂણો કેટલો લઈએ તો અહીં 53.5 મળે, તો જો આપણે ગણી કાઢીએ. તેથી હવે સ્નેલનો નિયમ વાપરીએ. સ્નેલના નિયમ પરથી n1 sin i બરાબર n2 sin r, અહીં આર મેક્સિમમ તો i મેક્સિમમ બરાબર. તો ચલો n1ની જગ્યાએ 1 sin i મેક્સિમમ
N2ની જગ્યાએ અને આ એટલે 1.68 અને સાઇન આર મેક્સિમમ કેટલા 53.5 બરાબર છે। ચલો માટે 1.68 અને આ સાઇન 53.5ની કિંમત આપણે જોવી પડે મિત્રો। જો મિત્રો હવે આ ખૂણો મોટામાં મોટો આટલો થવો જોઈએ બરાબર છે, મોટો એનાથી નાનો ચાલ તો હવે જો આપણે સ્નેલનો નિયમ લગાડીએ n1 sin i બરાબર n2 sin r, n1 sin i। ચલો આઈની કિંમત હું વધુ લઈ લઉં, ધારો કે હું આ કિરણને છેક આટલાથી દાખલ કરું તો આ ખૂણો વધતો 90 થાય, તો ચલો આપણે મોટામાં મોટો ખૂણો લઈને ચેક કરી જોઈએ। તો sin 90 બરાબર 1.68 ઇન્ટુ r, હવે sin 90 1 ગુણ્યા 1 એટલે 1, તો 1 બરાબર 1.68 sin r, તો r sin r બરાબર 1/1.68 અને 1/1.68 એટલે 0.5962 માટે આરની કિંમત નેચરલ સાઇન જો તો 36.5। એનો મતલબ કે અહીંયા તમે 90ના ખૂણે કિરણને આપાત કરો તો એ આ ખૂણો 36.5 આવે, અને જો આ 36.5 આવે આ 90 હોય તો પછી તમારો આ ખૂણો કેટલો થઈ જાય, તો એ ખૂણો આપણે ગણ્યો તો 53 આ ખૂણો તમારો 53.5 થાય, અને આ ખૂણો તમારા ક્રાંતિ કોણ કરતો જો મોટો જ છે, અને આ મોટો હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એટલે 90નો ખૂણો લેવાથી પણ કોઈ તકલીફ નથી। અને આમ આપાત કોણ આમ અક્ષ સાથેનો આપાત કોણ 0 થી 90ની વચ્ચેનો ગમે તે હોય તો પણ વક્રીભૂત કોણ આર એ આર મેક્સિમમ કરતો નાનો જ મળે છે, આર મેક્સિમમ કરતો નાનો જ મળે છે। તેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે। જો ફરી એકવાર મિત્રો આ બીજા દાખલામાં પહેલાં તમે અહીં આવરણ કાઢી નાખ્યું એટલે હવા ગણવાની, હવાનો વક્રીભવનાંક 1 લઈને ક્રાંતિકોણ ગણો તો ક્રાંતિકોણ 36.5, તો હવે અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવું હોય તો આ ખૂણો 36.5થી મોટો હોવો જોઈએ, આ 36.5થી મોટો હોવો જોઈએ, તો આ મોટામાં મોટો કેટલો હોવો જોઈએ 53.5, 53.5થી મોટો ના મળવો જોઈએ, 53.5થી નાનો ગમે તેટલો ચાલે। ચલો હવે અહીંથી તમે ધારો કે હું 90ના ખૂણે કિરણને દાખલ કરીને આ ખૂણો શોધું તો આ મોટામાં મોટો ખૂણો 90 કર્યો મેં અને ગણતરી કરી તો પણ મને આ ખૂણો કેટલો મળ્યો 36.5, અને આ ખૂણો 36.5 મળે એનો મતલબ કે પહેલાં તમારા 53.5 કરતો તો ઓછો જ મળ્યો, અને આ ઓછો મળે તો આ મોટો જ મળે, મોટો જ મળે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, તો એ વખતે તમારી રેન્જ આ થઈ જશે। બોલો ક્લિયર? એટલે આ થોડો સમજવા જેવો દાખલો છે, ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેશો મિત્રો। જો મિત્રો હવે એક OMR જોઈએ, જે માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ, દાખલા તરીકે આપણે અહીં વિચારીએ કે ભાઈ આ માધ્યમ છે, આ માધ્યમ, આ હવા, તો જે માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ હવામાંના વેગ કરતો, હવે હવામાં વેગ કેટલો હોય આપણને ખબર છે c હોય, તો માધ્યમમાં વેગ v હવામાંના વેગ કરતો અડધો હોય, એનો મતલબ કે c/2 હોય, તો આવું એક માધ્યમ લેવાનું છે। તો જો આના આધારે તમે માધ્યમનો વક્રીભવનાંક ગણી શકો, તેથી માધ્યમનો વક્રીભવનાંક n બરાબર c/v બરાબર c/vની જગ્યાએ c/2 બગડો ઉપર જાય એટલે 2, તો આ માધ્યમનો વક્રીભવનાંક 2 હશે બરાબર છે। અને હવે શું કહેશે કે આવા માધ્યમમાંથી કિરણ હવામાં જો જતું હોય તો દાખલા તરીકે આ હવામાંથી આ માધ્યમમાંથી કિરણ અહીં હવામાં જવા માગે છે, તો આ આપાત કોણના
કયા લઘુત્તમ મૂલ્ય માટે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય? તો હવે જો આપણે શોધી કાઢીએ મિત્રો, અહીંથી અહીં જવાની વાત છે તો આપણે sin c ક્રાંતિકોણ ગણી કાઢીએ તો n પાતળું ભાગ્યા n ઘટ, તો એ પાતળું માધ્યમ હવા 1 અને ઘટ માધ્યમનો વક્રી ગુણાંક 2, તો c બરાબર કેટલો આવે? 30. તો એનો મતલબ કે આપણો આપાત કોણ 30 થી મોટો ચાલે પણ 30 થી નાનો છે. તો આમાં આપાત કોણ આઈનું મૂલ્ય 30 કરતો વધુ હોય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તેથી આઈનું મૂલ્ય, આઈનું લઘુત્તમ મૂલ્ય 30 લઈ શકાય, કો તો 30 થી મોટું જ હોવું જોઈએ. 30 થી નાનો ખૂણો હોય તો પછી ક્રાંતિકોણ કરતો નાનો થઈ જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન. જો ફરી એકવાર રકમ કહે છે કાંઈક માધ્યમ, આ માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ કેટલો લેવાનો? પેલા હવામાં જે વેગ હોય એના કરતો અડધો. તો આ માહિતી ઉપરથી આ માધ્યમનો વક્રી ગુણાંક મળી જાય. હવે આ માધ્યમનો હવાની સાપેક્ષે ક્રાંતિકોણ ગણી કાઢો 30. તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવા માટે આ ખૂણો 30 થી નાનો થવો જોઈએ તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આઈનું નાનામાં નાનું મૂલ્ય 30 લઈ શકાય, કો તો 30 થી મોટું જ હોવું જોઈએ તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે લઘુત્તમ મૂલ્ય 30 એ લઘુત્તમ માગ્યું છે, ઓછામાં ઓછું તો 30. તો આ તમારો જવાબ છે મિત્રો. તો આ OMR લખી દેજો મિત્રો.